जय गोमाता चामुंडा प्राकृतिक फार्म और हूँ संतोष भीलवाड़ा। अपना ग्रुप में थोड़ा दिवस पहला हतुं कि जमीन में उदय और अन्य प्रकारनी जे समस्याओं प्राकृतिक में वधारे नड़ती होय छे, तो एनो एक उपाय ए छे कि तमे तमारा खातर ने पकावो। पकावવાનો मतलब एवो छे कि पाकू खातर ज जमीन में वापरवू, क्यारेय काचू खातर नहीं वापरवू। ई पाकू खातर गौकृपा कम्पोस्ट होई शके, वर्मी कम्पोस्ट होई शके के घनजीवामृत होई शके। आपणे कोई पद्धतिनो विरोध नथी, बरोबर। बधी पद्धति सारी ज छे। अने हूँ मारा खेतरमां पण हूँ तो वर्मी कम्पोस्ट ने गौकृपा कम्पोस्ट बेय वापरूं छुं अने बेयना रिजल्ट सारा ज मळे छे एम। पण जो कोई इजीमां इजी मेथड होय तो गौकृपा कम्पोस्ट छे अने एनाथी थोड़ीक मोंघी जे पोहाय नहीं एवी होय तो ए वर्मी कम्पोस्ट होय छे, केम के एमां सेटअप थोड़ुंक लगावવું પડે, अमुक वस्तु नाखवी पड़े, बराबर। अळसिया बारथी लावीने नाखवा पड़े। तो हूँ तो बंने वापरूं छुं। ए ग्रुपमां एवुं हतुं कि उदय अने बीजी जमीनजन्य फूगनी समस्याओ वधारे रहेती होय। एनुं एक कारण ए छे कि आपणे जे काचुं खातर नाखीए छीए, हवे कम्पेरिजन आपणे भूतकाळमां करवा जाईए कि आपણા दादा परदादा तो काचुं खातर ज नाखता, बरोबर। अने ई क्यारेय खातर पकावता नहीं, तो एने उत्पादन आवतुं अने एने कोई दी आवी समस्याओ न नड़ती। तो एनुं कारण ए हतुं कि जे ते समये भूतकाळमां क्यारेय पेस्टिसाइड के दवा के आवुं कोई वस्तु वापरता नहीं। आजथी मानो कि 50-60 वर्ष पहला तो जे जमीन हती ई खुद जीवंत हती एम। एमां कोई जातनो कोई पेस्टिसाइड नता, एटले ई खुद एक जीवंत वस्तु हती। तो ई पोतानी रीते सक्षम हती। एमां एटला सूक्ष्मजीवो हता कि मानो कि तमे काचुं खातर पण नाखो तो ई एना थोड़ा ज समयमां ई खातरने जे शुं कहेवाय कि विघटन करी अने सारामां सारुं जे सुपाच्य स्वरूपमां एने बनावी, जमीनने सुपाच्य स्वरूपमां लई लेतुं एम। पण अत्यारनी कंडिशन अलग छे। मानो कि अत्यारे आपणे एटला वर्षोथी जे रासायणिक दवाओ अने खातर नाखीने आपणी जमीनने ज हाव बंजर बनावी दीधी होय ने पछी तमे एम कहो कि अमे काचुं खातर खाई ल्यो। आपणा माणस जेवुं छे कि अमे पेलानो माणस केटલું जरी जातुं એને ખાવામાં, જેટલું ખાય એટલું હજમ થઈ જતું ને અત્યારનો માણસ નથી થતું, કેમ કે ત્યારે મહેનત એવી હતી। અત્યારે મહેનત નથી કરવી એટલે હજમ ન થાય, હજમ ન થાય ને પછી તમે હારીમાં હારી વસ્તુ આપો તો બી હજમ ન થાય એમ। એટલે આ વર્તમાન પરિસ્થિતિ અનુસાર આપણે જે ખાતર છે એ હંમેશા પકાવી નાખવું। જો તમે કોઈ પણ પદ્ધતિ ઉપયોગ કરતા હોય, એવું નથી કહેતો કે ગૌકૃપા તમે ઘનજીવામૃત બનાવતા હોય તો ઘનજીવામૃત પણ બનાવી શકો, વર્મી કમ્પોસ્ટ પણ બનાવી શકો, બરાબર। અને ઇઝીમાં ઇઝી મેથડ હોય તો મેં તો બંને કરેલી છે। વર્મી કમ્પોસ્ટ પણ કરું છું અને ગૌકૃપા કમ્પોસ્ટ પણ બનાવું છું। એટલે ઇઝીમાં ઇઝી છે તો ગૌકૃપા છે, એનું હું તમને આગળ રિઝલ્ટ પણ બતાવું કે કેવું રિઝલ્ટ એ ખાતરની કન્ડિશન કેવી હોય। તો જો આપણે ફર્સ્ટ ટાઈમ મોયેલું છે એટલે કે પ્રથમ 40 દિવસનું ખાતર તૈયાર છે। હજી આને પાછું ફેરવવામાં આવશે, પાછું ગૌકૃપા પાવામાં આવશે। જો આ તમે જોઈ શકો, અસલ વર્મી કમ્પોસ્ટ, અસલ ગૌકૃપા અને વર્મી કમ્પોસ્ટમાં તમે ફરક જ ન હોય। બેયનું એક શું કહેવાય કે 50-50 કિલોનો કટો ભર્યો હોય તો તમે ન પહેચાની શકો કે ગૌકૃપા કઈ છે અને વર્મી કઈ છે, બરાબર। અને આ ફર્સ્ટ 40 દિવસનું છે। જો આ ખાતર છે એ યલો કલરનું છે, આ આખું ફૂલ બ્લેક એમ, બ્લેક ગોલ્ડ। હવે હું તમને વર્મી કમ્પોસ્ટ બતાવું તો એ પણ એના જેવું એમ। આપણે વર્મી કમ્પોસ્ટનું બેડ છે તો જોઈ શકો તમે, બરાબર। આપણે અળસિયા જુઓ, આમાં અળસિયા લાવવા પડે, આ ઉપરની તાલપત્રી ઢાંકવી પડે। જો ઓલી બાજુ પણ છે આપણે બેડ, પણ આમાં થોડુંક મહેનતવાળું કામ છે। અને એની જગ્યાએ જે આ છે એ એકદમ ઇઝી મેથડથી ઓપનમાં કરી શકો અને બરાબર ને ભેજ આપવો પડે, બસ એ સિવાય કંઈ નહીં। ગૌકૃપા આપો, ભેજ આપો, આ સિવાય વસ્તુ કંઈ આપવી નથી પડતી। તો જો પાકલ ખાતર હશે તો તમારું પ્રાકૃતિક કરો છો તો તમારે 70% તો જે જમીનજન્ય રોગોમાં ઓટોમેટિક નિયંત્રણ આવી જશે, બરાબર। પછીના જે 30% આવી જાય એમાં તમે ખાટી તામ્રસાસ છે, બરાબર। પછી આ રીતે આપણે આંકડાનો બોળો હોય જે કહેવાય ને કે પોટાશ, જો આપણો આંકડાનો બોળો છે
આ આંકડાનો બોળો ગૌમૂત્રમાં છે, બરાબર, તમે જોઈ શકો. માત્ર ડાળી જુદી છે, એમાં પાંદડામાં કોક હશે. આ 20-25 દિવસ પહેલાં નાખેલા છે. આ પોટાશ બની ગયું. આ 200 લિટર પોટાશ છે, બરાબર, 200 કિલો આસપાસ. બધું ગૌમૂત્રમાં જ છે એમ. તો આપણે આ પદ્ધતિ અપનાવવી જોઈએ. પછી બીજું કહેવાનું એ હતું કે હું જ્યારે અહીંથી ગૌકૃપા આપું છું કોઈ પણ ખેડૂતને, તો રિવ્યૂ માટે હંમેશા ફોન કરતો હોય. તો 3-4 દિવસ પહેલાં એક ભાઈ છે, એને ફોન કરેલો હતો. શિક્ષક હતા, નિવૃત્ત શિક્ષક છે, બરાબર. અને એણે એવું કીધું કે ભાઈ મને તો રિઝલ્ટ ના મળ્યું. પછી મેં પૂછ્યું કે તમારે કેટલી જમીન અને કેટલું બનાવ્યું હતું. તો એણે એવું કીધું કે 6 વીઘા જમીનમાં મેં 200 લિટર ગૌકૃપા બનાવ્યું, તમે જે મેથડ સમજાવી એ રીતે, અને એ રીતે છંટકાવ કરતો પણ રિઝલ્ટ ના મળ્યું. હવે એ માણસને મેં એ રીતે સમજાવ્યા હતા કે તમે અડધા વીઘામાં કરજો, બરાબર, 200 લિટર લઈ અને અડધા વીઘામાં કરજો. જો ખાલી માત્ર 200 લીટરમાં 6 વીઘા બની જતું, એટલે માત્ર 2 કિલો ગોળ 100 રૂપિયાના ગોળમાં આખું સિઝન હાલી જતી હોય, તો બધા પ્રાકૃતિક જ કરો તેમ, બરાબર. એટલે પછી રિવ્યૂ પ્રમાણે એવું થયું કે ભાઈ મને 6 મણનો જ ઉતારો આવ્યો કપાસમાં, અને મારે તો 30,000નું નુકસાન ગયું. હું કહું સાચી વાત છે, જઈ શકે. પણ આ વસ્તુ સમજ્યા જેવી છે કે માનો કે આપણે ઘરમાં 6 સભ્યો છે અને આપણે 1 કિલા ઘીમાં 3 મહિના હકાવીએ, બરાબર, તો ક્યારેય એમ ન કહી શકાય કે હું મારા ઘરમાં પ્યોર ઘી ખાઉં છું અને આયુર્વેદમાં કીધું એ પ્રમાણે ઘીનો ઉપયોગ કરું છું. ઘીનો ઉપયોગ અમુક નિયમો હોય કે એટલો તો મિનિમમ એનું લેવલ હોય ને કે એટલું ખાવું જોઈએ એમ. પણ આપણે માનો કે અડધા કિલામાં 3 મહિના હકાવતા હોય ને એમાં 6 સભ્યો વસાડે, તો એનો મતલબ એવો છે કે આપણે એનું શરણામૃત કાયમ લઈએ છીએ એમ. તો આ જ વસ્તુ એ ભાઈને મેં સમજાવી, છતાં એણે કીધું કે અમે તો મને આવવાનું કોઈ ઈચ્છા નથી પ્રાકૃતિકમાં. એટલે ખરેખર પ્રાકૃતિક કરતા હોય એવા પણ ઓછા છે. અને કેમ કે જો એક વસ્તુ સમજા જેવી છે કે જ્યારે આપણે કોઈ એગ્રોમાંથી કહેવામાં આવે કે આ પ્રકારનું ખાતર વાપરવું જોશે, તો એ ખાતર આપણને એક થેલી કીધી હોય તો ત્યાં આપણે ડબલ જ લાવીએ. તો આ ગૌકૃપા ડબલ કેમ નહીં? કે આ જે ખાતર છે ગૌકૃપા અમૃતથી જે ખાતર બનાવો છે, કમ્પોસ્ટ બનાવો, એ કમ્પોસ્ટ ડબલ કેમ નહીં, બરાબર. અત્યારે મિનિમમ મારે બંને કરું તો 3 લારા તો આ કાચું ખાતર છે, એટલે એને હું પકાવવા નાખીશ. જ્યારે ચોમાસાને મગફળી આપણે બનાવશું તેલ માટે, બરાબર, મગફળી વાવશું, તો એના માટે આ 11 વીઘા માટે 3 લારી, અને અત્યારે મિનિમમ 50 થી 60 કટ્ટા જેટલું આ જે પીળો છે એ ઢગલો ગૌકૃપાવાળો બનાવેલો, અને હજી આ બધા બેડ અને ઓલા 2 બેડ. એટલે કહેવાનો મતલબ એ છે કે 50 થી 60 કટ્ટા, અને આમાંથી 3 બેડમાંથી આપણે 50-50 ગણીએ તો બી 150, એટલે અરાઉન્ડ 200 કટ્ટા જેટલું ખાતર 10 વીઘામાં 11 વીઘામાં નાખવામાં આવશે, બરાબર. તો 20 કટ્ટા જેટલું ખાતર એટલે 1000 કિલો 1 વીઘામાં, બરાબર. એટલા માપથી આપણે નાખતા હોઈએ છીએ. તમારે ખરેખર પ્રાકૃતિક કરવું હોય તો પહેલાં ભોગ દેવો જ પડે. આપણે એમ કહીએ કે માત્ર થોડુંક ખાઈ લઈએ એટલે થઈ જાય, તો એમ ન થાય, બરાબર. જો સામે પણ ખાતરનો ઢગલો છે એ પણ પલાળશું, એટલે આ બધું ખાતર છે એ બનાવશું. એટલે આ કોઈ એવું નથી કે માહિતી આપવા માટે, પણ જે વસ્તુ ઉદયની જે સમસ્યા હતી એમાં જે 1-2 વ્યક્તિઓએ બિચારાએ એનો રસ્તો પણ બતાવ્યો કે ગૌકૃપામાં આંકડાનો બોળો નાખો અથવા ગૌમૂત્રમાં આંકડાનો બોળો નાખો. એ પણ જે મેં તમને બતાવ્યું એ તો આપણે એક સપ્લિમેન્ટ છે, બરાબર. એ ગોળી કહેવાય, જેમ આપણે શું કહેવાય કે માનો કે આયુર્વેદમાં કોઈ એક રસાયણ આપવામાં આવે અને બીજું એક એને સપ્લિમેન્ટ આપવામાં આવે, કે સાથે અત્યારે ટેમ્પરરી જ્યાં સુધી એનું સોલ્યુશન ના આવે ઉદયનું કે કોઈ બી વસ્તુનું, ત્યાં સુધી આ સપ્લિમેન્ટ ચાલુ રાખો એમ. તો પાકું ખાતર જ એક એનો મેન સોર્સ હોવો જોઈએ એમ, બરાબર. તો બધા જ ખેડૂત મિત્રોને રિક્વેસ્ટ છે કે આ ટાઈપનું આપણે ખાતર પોતે પકવે અને યુઝ કરે તો પ્રાકૃતિકમાં 100%. જો સામે પણ કટ્ટા ભરેલા છે, આ બેડ છે, આ બધા બેડ છે, તો આ બધું તો પાકેલું છે. અમે આ બધી ચોમાસાની વસ્તુ છે. હજી સામે એક ફેરો કર્યો છે, અહીંયા પાકેલું છે એ એક ફેરો અત્યારે હું પલાળું છું, એ પણ એક ફેરો છે, પ્લસ હજી એક ફેરો આવશે. તો આ બધું ખાતર જે મેક્સિમમ નાખશો તો તમને મેક્સિમમ ઉત્પાદન પ્રાકૃતિકમાં મળે, બરાબર. પછી માત્ર એના ભાવ જોઈને કે ભાઈ ભાવ વધારે મળે એટલે આપણે પ્રાકૃતિક કરી લઈએ, અને પછી 6 વીઘામાં 200 લિટર વાપરીએ તો એનાથી કોઈ રિઝલ્ટ નથી મળવાનું. અત્યારે મારે આ
13% છે એટલે 2600 લીટર તો ગૌકૃપા જ બને છે મારે, બરાબર. એમાં માનો કે 1-2% છાશ અને આ આંકડા માટે કાઢી નાખું તો 11-2200 લીટર તો મિનિમમ બનતું હોય છે, બરાબર. જ્યારે આપણે પાણી જાતું હોય ત્યારે દર વખતે જવા દેતા હોય તો આ બધી વસ્તુ યુઝ કરશો તો તમે પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી શકો. બાકી તો માનો કે જે ઘીનું ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તમે કહેશો કે આમાં રિઝલ્ટ નથી મળતું તો 100% ન મળે. કેમ કે આ જો બહુ એટલી બધી ઇઝી વસ્તુ હોત તો બધા ખેડૂત અપનાવી લેત અને બધા ખેડૂત કરી નાખત એમ કે બધું પ્રાકૃતિક જ. કેમ કે ભાવ પણ સારા મળતા હોય અને આમ ઉત્પાદન પણ સારું આવતું હોય, પણ એના માટે મહેનત પણ એટલી જરૂરી છે અને એટલી જ હોય એમ. જય ગૌ માતા. વિડીયો થોડોક લાંબો બન્યો પરંતુ ઇન્ફોર્મેટિવ હતો. જો તમને સારો લાગે તો એકબીજા સાથે શેર કરજો. જય ગૌ માતા.